હેલો એવરીવન, યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. આપણે ચેપ્ટર 2 સંબંધ અને વિધેય સ્ટાર્ટ કરી દીધું છે. એમાં સ્વાધ્યાય 2.1 સુધી કમ્પ્લીટ પણ કરી દીધું છે. કાર્તેઝીય ગુણાકાર એકદમ સરળ હતું. બે ગણ વચ્ચે કાર્તેઝીય ગુણાકાર કેવી રીતે થાય? તો ક્રમયુક્ત જોડ બને. ક્રમયુક્ત જોડમાં પહેલો ઘટક હંમેશા પહેલા ગણનો જ હોય અને ક્રમયુક્ત જોડમાં જે XY માં y એટલે કે બીજો ઘટક છે એ બીજા ગણનો જ હોય. આવી તમામ ક્રમયુક્ત જોડોનો ગણ એટલે કાર્તેઝીય ગુણાકાર. આ સમજૂતી મેળવી એના આધારિત આપણે દાખલા ગણ્યા. એમાં એક્સ્ટ્રા દાખલા આપેલા હતા વિદ્યાર્થી મિત્રો, મેં તમને પીડીએફ સ્વરૂપે, તો જે વિદ્યાર્થી મિત્રોએ ગણવા હોય એક્સ્ટ્રા માટે કોઈ ફેસબુકમાં લખવાની જરૂર નથી. ઓકે, હવે આપણે જરૂરિયાત છે એ કાર્તેઝીય ગુણાકારના કન્સેપ્ટની, એટલા માટે સ્વાધ્યાય 2.1 એ રીતે આપી દીધું. આપણે સંબંધ સમજવો હોય આ ચેપ્ટરમાં શરૂઆત અહીંથી જ થાય છે ખરેખર તો, સંબંધ અને વિધેય. સંબંધ સમજવા માટે 2.1 આખું સ્વાધ્યાય આપ્યું હતું, બરાબર. તો સંબંધ એટલે આપણે કીધું હતું રિલેશન, જે વ્યવહારમાં જોવા મળે છે. આપણે સંબંધ માતા પુત્રી વચ્ચે, પિતા પુત્ર વચ્ચે કે ભાઈ બહેન વચ્ચે, ટૂંકમાં શિક્ષક વિદ્યાર્થી વચ્ચે, આવા કેટલા પણ સંબંધ આપણે વિચારી શકીએ. ટૂંકમાં બે વ્યક્તિ ઊભા હોય તો એમનો કહી શકીએ કે આ બંને વ્યક્તિ વચ્ચે કેવો સંબંધ હશે. કેટલાય પ્રકારના સંબંધ હોઈ શકે. મિનિંગ કે આપણે જો વ્યવહારમાં આવા પ્રકારના સંબંધ હોય તો એમ ગણિતમાં બે સંખ્યાઓ વચ્ચેનો સંબંધ આપણે જોયો તો, બે રેખાઓ વચ્ચેનો સંબંધ સમજાતા, એમ કેટલા પણ સંબંધ વ્યાખ્યાયિત કરી શકાય એમ છે. તો આ સંબંધ સમજવા માટે સૌથી પહેલા તો કાર્તેઝીય ગુણાકારની સમજણ હોવી જોઈએ, બરાબર. કાર્તેઝીય ગુણાકારની સમજણ છે તો હવે આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. કે સંબંધ એટલે શું? અરિક્ત ગણ A અને B માટે પહેલા વિચારીએ આપણે. બે ખાલી ન હોય તેવા ગણ લઈએ. રિક્ત ગણ A અને B માટે A ક્રોસ B ના કોઈ ઉપગણને સમજો, બરાબર. A ક્રોસ B એટલે આપણને ખબર છે કાર્તેઝીય ગુણાકાર. એનો જે કોઈ ઉપગણ હશે એ આપણા માટે સંબંધ દર્શાવે છે. એ આપણા માટે સંબંધ દર્શાવે છે. કેવી રીતે? ઉદાહરણ સ્વરૂપે જોઈએ કે ભાઈ A ગણમાં 1 2 3, B ગણમાં ABC આવા સભ્યો છે. તો આના ઉપરથી A ક્રોસ B નો કંઈક ઉપગણ તૈયાર કરીએ તો હવે A ક્રોસ B નો કંઈક ઉપગણ તૈયાર કરીએ. A ક્રોસ B નો કોઈ ઉપગણ, અહીંયા હું જે લખું છું એ A ક્રોસ B નો કોઈ ઉપગણ છે. આપણને ખબર છે A ક્રોસ B માં 9 ઘટકો હોવાના, કારણ કે આપણે સમજી ગયા નંબર ઓફ A ઇન્ટુ નંબર ઓફ B જેટલા થાય. એનો કોઈ ઉપગણ સ્વરૂપે આ રીતે લઉં કે 1A 2, B 3, C. હવે તમને જે વિદ્યાર્થી મિત્રો બોર્ડ ઉપર લખેલું દેખાય એ A ક્રોસ B આખો નથી, એટલે મેં અહીં લખ્યું છે A ક્રોસ B નો કોઈ ઉપગણ જે સંબંધ છે, જે સંબંધ દર્શાવે છે. કોના કોના વચ્ચેનો સંબંધ દર્શાવે છે? તો કે 1 છે ને એ સાથે જોડાયેલું છે એટલી ખબર છે. પછી કયા રિલેશન થી, શું કામ ભાઈ એની હારે જોડાણ, એવું આપણે કહેવાની જરૂર નથી, બરાબર. એટલે બે વ્યક્તિ ઉભા હોય તો મેં કીધું એમ આ કોઈક સંબંધ દ્વારા જોડાયેલા છે. પછી મામા ભાણેજ થાય છે કે કાકા ભત્રીજા થાય છે, ઈ આપણે જોવાનું નથી અત્યારે. અત્યારે આપણે સમજવાનું છે કે 1 ને એ સાથે જોડાયેલા છે તો એ સંબંધ દ્વારા જોડાયેલા છે એવું કહેવાય. ક્લિયર? તો આ એક સંબંધ દર્શાવે છે. સંબંધને સંકેતમાં આપણે શેના વડે દર્શાવીએ છીએ? R વડે. તો સંબંધને સંકેતમાં R વડે દર્શાવીશું, કારણ કે એના નામ ઉપર, રિલેશન ઉપરથી સંબંધને સંકેતમાં R વડે દર્શાવાય. ઘણી વખત ક્યાંક ને ક્યાંક જૂની બુકમાં S વડે પણ દર્શાવેલું હોય તોય આપણે સમજશું ગુજરાતી ઉપર S લખેલું છે, આપણે R વડે દર્શાવીશું. તો આપણે અહીંયા સંબંધ R આ પ્રકારનો થઈ ગયો. અહીંયા હું A ક્રોસ B નો કોઈ ઉપગણ R કહી દઉં જે સંબંધ R દર્શાવે છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો આને હું આકૃતિ સ્વરૂપે તમને સમજૂતી આપું. ધારો કે આ ગણ A ના સભ્યો છે 1 2 3, બરાબર. ગણ B ના સભ્યો છે A B C. આમાંથી આપણને ખબર છે જો કાર્તેઝીય ગુણાકાર A ક્રોસ B તૈયાર કરો તો 9 ઘટકો બને, પણ આપણે 9 ઘટકો નથી જોતા, એનો કોઈક સંબંધ લીધો. કેવી રીતે સંબંધ લીધો? તો કે 1 છે ને A સાથે જોડાયેલું છે, 2 છે એ B સાથે જોડાયેલું છે, 3 છે એ C સાથે જોડાયેલું છે. તો આ એક પ્રકારનો રિલેશન દર્શાવે છે, બરાબર. એક પ્રકારનો રિલેશન દર્શાવે છે એટલે આપણે એને સંબંધ કહીએ છીએ. સિમ્પલ છે, બરાબર. તો આ વિદ્યાર્થી મિત્રો ગણિતમાં જ્યાં ક્યાંય ક્રમયુક્ત જોડ હશે ત્યારે આપણે એમ બોલશું કે આ 1 છે એ સાથે સંબંધ R દ્વારા જોડાયેલું છે. એ સંબંધ કયો છે એ આપણે અત્યારે જોવાનું નથી. મેં કીધું તું એક ઉદાહરણ સ્વરૂપે સંબંધમાં આપણે જ્યારે સમજૂતી મેળવી હતી પ્રસ્તાવનામાં, અહીંયા ધારો કે એમ લખી દો 1, 1, 2, 4, 3, 9, તો તમને આઈડિયા આવી જાય કે આ તો સર વર્ગનો સંબંધ બોલો છો તમે. તો એ આપણા માટે જાણીતો સંબંધ છે. અત્યારે અજ્ઞાત સંબંધ છે એ સંબંધ આપણે એમ ન કહેવાય કે 1 ને શું કામ જોડાયેલા છે ભાઈ, અમારે નથી જોડવા. એ લોકોએ આપેલું છે કે 1 ને એનું જોડાણ છે તો એ સંબંધ R દ્વારા જોડાયેલા છે. આનું અર્થઘટન એટલું થાય. ઓકે વિદ્યાર્થી મિત્રો?
વિદ્યાર્થી મિત્રો, આપણે સંબંધને રિલેટેડ કેટલીક વ્યાખ્યાઓ લઈ લઈએ જે દાખલામાં આપણે ઉપયોગી છે. સંબંધાર આપેલો હોય અથવા સંબંધાર બનાવવાનો એના ઉપરથી પ્રદેશ મેળવો. બરાબર, પ્રદેશને ઇંગ્લિશમાં કહેવાય ડોમેન. ડોમેનનું અર્થઘટન આપણે ત્રિકોણમિતિમાં થોડું વધારે સમજાતા. ત્રિકોણમિતિમાં સાઇન વિધેયનો પ્રદેશ ગણ, તો સાઇન વિધેયમાં કયા કયા થીટા લઈ શકાય, સાઇનની અંદર થીટા તરીકે શું મૂકી શકાય, એ એનો ડોમેન થઈ ગયો. તમે કોમ્પ્યુટરની લેંગ્વેજમાં આગળ જેમ ભણશો વિદ્યાર્થી મિત્રો, અથવા એપ્લિકેશન બનાવતા થઈ જાઓ, તો તમારો એક ડોમેન હોય ફિક્સ, કે તમે આમાં જ કામ કરો છો. મિનિંગ કે તમે iOS એપ્લિકેશન ઉપર કામ કરતા હોય તો તમારો ડોમેન iOS કહેવાય, મિનિંગ કે એપલની iOS સિસ્ટમ ઉપર કામ કરો છો. તમારો ડોમેન એન્ડ્રોઈડ હોય, એન્ડ્રોઈડ તો એ તમારો ડોમેન ફિક્સ હોય. એમાંય પાછા ભાગ પડતા જાય. બરાબર, એટલે એક પ્રકારે શું કહીએ આપણે કે ડોમેન છે. તો ડોમેન એટલે આપણો પ્રદેશ. જેમ કે આપણે અહીંયા ગુજરાતના છીએ તો આપણો ડોમેન શું કહેવાય, બિલોંગ્સ ટુ ગુજરાત. ખ્યાલ આવ્યો? તો આ વસ્તુ ડોમેન જે છે એ આપણે સમજૂતી આપે છે કે તમારે શું લેવાનું છે ઘટક તરીકે. તો આ એક જાણકારી માટે. તો ડોમેન મિનિંગ પ્રદેશ ગણ, જે ત્રિકોણમિતિમાં આપણે ભણી ગયા છીએ. તો એવી રીતે અહીંયા સંબંધારની ક્રમયુક્ત જોડના પ્રથમ ઘટકોથી બનતો ગણ. તો અહીંયા જે સંબંધારમાં પેલા લીધું 1 તો સામે એ આવ્યું ને, તું લીધું તો સામે બી આવ્યું ને, એટલે પ્રથમ ઘટકોથી બનતો ગણ સંબંધ આર માં જોવાનું, A ક્રોસ B માં જ જોવાનું. સંબંધ આર જે આપેલો હોય એના પ્રથમ ઘટકોથી બનતો ગણ એને જ સંબંધ આર નો પ્રદેશ કહેવાય. ક્લિયર? તો પ્રદેશ અહીંયા મારે લખવો હોય તો એકદમ સરળ થઈ ગયું. સંબંધ આર માં જે ક્રમયુક્ત જોડ આપેલી છે એમાં જોઈને પેલા ઘટકો લખી નાખવું. તો 1 2 3. જરૂરી નથી કે આ જ બધી વખતે આવે, આનો ઉપગણ આવી શકે. બરાબર, આમાંથી કંઈક આવી શકે. તો આપણે તો પેલા ઘટકોથી બનતો ગણ લેવાનો. ક્લિયર? વિસ્તાર, તો રેન્જ, એમાં પણ આપણે ત્રિકોણમિતિ યાદ કરીએ, ઈઝી પડશે. સાઇન થીટા નો વિસ્તાર ગણ. સાઇન થીટા ક્યાંથી ક્યાં આટા મારે છે, તો -1 થી 1 સુધી જેની દુનિયા એનાથી આગળ વધે જ નહીં, એની જેમ વિસ્તાર શબ્દ. આ સંબંધ આર નો રેન્જ શું છે, તો એના બીજા ઘટકોથી બનતો ગણ. ખરેખર તો આ સ્ટાર્ટિંગ નું છે બધું, બીજા ઘટકોથી બનતો ગણ. તો સંબંધ આર નો વિસ્તાર એટલે કે જવાબો સ્વરૂપે શું આવે છે વિસ્તારમાં, તો કે A, B, C આ પ્રકારે મળે છે. એટલે વિસ્તારની વ્યાખ્યા પણ ક્રમયુક્ત જોડના બીજા ઘટકોથી બનતો ગણ એ આપણો સંબંધનો વિસ્તાર કહેવાશે. દાખલામાં એવું પૂછે કે આ સંબંધનો પ્રદેશ જણાવો, તો આ સંબંધનો વિસ્તાર જણાવો, તો આ રીતે મેળવી દેવાનું. અને અહીંયા જે આકૃતિ છે એ આપણી સમજૂતી માટે છે. ત્રીજી વ્યાખ્યા વિદ્યાર્થી મિત્રો એ છે કે સહપ્રદેશ ગણ. તો નામ પરથી જ ખબર પડે, પ્રદેશ ગણ સાથે જોડાયેલું. આ પ્રદેશ ગણ છે એ, તો એની સાથે જોડાયેલું આપણે એમ કહેવાનું. તો અહીંયા સંબંધ જો આર A થી B પરનો હોય, એટલે કે અહીંયા રકમમાં આપણે ખબર પડે A ક્રોસ B નો કોઈ ઉપગણ એટલે A થી B પરનો સંબંધ હોય, તો એમાં ગણ B છે ને એ સંબંધ આર નો સહપ્રદેશ કહેવાય. આપણને અત્યારે એવું લાગે એ તો વિસ્તાર ગણી છે, તો ખરેખર વિદ્યાર્થી મિત્રો વિસ્તાર ગણ છે એ હંમેશા સહપ્રદેશમાંથી બનતો હોય. આપણે ત્રિકોણમિતિમાં યાદ કરીએ કે વિસ્તાર ગણ સ્વતંત્ર -1 થી 1 હોય, પણ એનાથી કોઈ મોટો ગણ લખી નાખો તો એ આપણા માટે સહપ્રદેશ ગણ થઈ જાય. સહપ્રદેશ ગણ એટલે માત્ર માહિતી એટલી કે એની સાથે જોડાયેલો જે ગણ આપ્યો છે આ સંબંધ આર બનાવવા માટે, એની સાથે કયો જોડાયેલો ગણ આપ્યો છે, બીજો B, તો એ એમનો સહપ્રદેશ ગણ કહેવાય. બરાબર, તો ગણ B ને સંબંધ આર નો સહપ્રદેશ કહેવાય. સાથે આપણે ધ્યાનમાં રાખીએ, યાદ રાખો કે વિસ્તાર ગણ છે, એટલે યાદ રાખો એટલા માટે કે તમે બરાબર સમજો કે વિસ્તાર ગણ છે એ હંમેશા સહપ્રદેશ ગણનો કાં તો ઉપગણ હોય અથવા ઇક્વલ ટુ હોય. આ દાખલામાં અત્યારે શું થાય છે, તો કે વિસ્તાર ગણે A, B, C, સહપ્રદેશ ગણે A, B, C, તો ઇઝ ઇક્વલ ટુ થાય છે. એટલે વિસ્તાર ગણ વધીને સહપ્રદેશ ગણ જેટલો થાય અથવા હંમેશા એનાથી નાનો રહે. તો આપણા માટે ઉપયોગી માહિતી છે. વિદ્યાર્થી મિત્રો, સંબંધ આર છે દર્શાવવાની 3 રીતો છે, જે આપણે સમજીએ કે ભાઈ ગણ દર્શાવતા હોય કેવી રીતે, યાદીની રીતે. તો સંબંધ આર એ રીતે યાદીની રીતે આપેલો હોય, ગુણધર્મ રીતે કંઈક ને કંઈક ચોક્કસ સૂત્ર ઉપયોગ કરેલું હોય, કોઈ ગુણધર્મ આપેલો હોય તોય સંબંધ આર દર્શાવી શકાય. અને ત્રીજી છે દ્રશ્ય નિરૂપણ, મિનિંગ કે કિરણ આકૃતિ સ્વરૂપે. હમણાં જે ઉદાહરણ લીધું હતું એમાં એરો કરીને જે દર્શાવ્યું હતું એક પ્રકારની કિરણ આકૃતિ સ્વરૂપે રજૂઆત થઈ. બરાબર, તો આપણે એવું એક્સ્ટ્રા ઉદાહરણ લઈએ કે જ્યાં બધી વાત સમજાઈ જાય, વ્યાખ્યા પણ સમજાઈ જાય, 3 તો ગણ A ને B આવી રીતે આપેલા છે. બરાબર, હવે એનો કોઈક A ક્રોસ B નો ઉપગણ સમજીએ કે A ક્રોસ B તૈયાર કરવા જાવ તો 3 અને અહીંયા 5 ઘટકો, 15 ઘટકોથી બનતો ગણ છે. મેં અહીંયા કે 15 ઘટક નથી લખ્યા, એમાંથી સિલેક્ટેડ અમુક ઘટકો લખેલા છે. તો એ શું બની ગયું, A ક્રોસ B નો કોઈ ઉપગણ. એટલે ક્લિયર થઈ ગયું કે હંમેશા A ક્રોસ B નો કોઈ ઉપગણ હોય સંબંધ આર હોય. બરાબર,
તો આ સંબંધ હાલ રકમ જ આપેલો છે કે આ રીતે 1,2, 2,3, 3,4 આપેલું છે. તેને કિરણ આકૃતિ દ્વારા સમજૂતી સ્વરૂપે દર્શાવો. તો આપણે શું કામ કરીએ, પેલા આકૃતિ દોરવી હોય મારે, તો આ સંબંધારની રજૂઆત કરવા માટે ગણ A અને ગણ B જેટલો હોય ને બધું લખી દેવો પડે. એ તો ગણ A નહીં, આ કિરણ આકૃતિ સ્વરૂપે રજૂઆત કરવા માટે અહીંયા 1, 2, 3 એટલા જ ઘટકો છે. પછી સામે ગણ B માં કેટલા ઘટકો છે, તો કે 2, 3, 4, 5, 6 આટલા ઘટકો છે. તો એ બધાય દર્શાવવાના. હવે સંબંધાર દ્વારા કેવી રીતે જોડાયેલા છે, તો કે 1 નામનો ભાઈ 2 સાથે જોડાયેલો છે, બરાબર. 2 નામનો ભાઈ 3 સાથે જોડાયેલો છે, 3 નામનો ભાઈ 4 સાથે જોડાયેલો છે. તમને મનમાં એવું થતું હશે કે આ તો આપણો જાણીતો સંબંધ છે સાહેબ, એક વધારી દો એટલે એ રીતે જોડાયેલા. એ તમારા માટે જાણીતો સંબંધ એટલા માટે થઈ ગયો સરળ છે, બરાબર. આપણે તો આ રીતે સંબંધારમાં જોડાયેલા આપેલા છે. પછી એમ નથી કહેવાનું કે 5, 6 શું કરવું, કાઢી નાખો, નહીં, જેમ છે એમ જ રાખવાનું. આ કિરણ આકૃતિ એમ કહે છે ગણ એ જેવો હોય એવો, ગણ બી જે રીતે લખેલો હોય, ખાલી તમારે એરો કરીને આનું આની સાથે રિલેશન, આનો આની સાથે રિલેશન, આનો આની સાથે રિલેશન દર્શાવવાનું છે. રેડી? તો આ થઈ ગઈ કિરણ આકૃતિ સ્વરૂપે રજૂઆત. આ જે દ્રશ્ય નિરૂપણ કર્યું કહેવાય, કિરણ આકૃતિ સ્વરૂપે સરળતાથી આપણે સમજાય પણ જશે. ઓકે, તથા તેમના પ્રદેશ. તો હવે મારે આમનો પ્રદેશ જણાવવો હોય આન્સર સ્વરૂપે કે આમનો પ્રદેશ શું થાય, તો તમે વિચારો. વિસ્તાર શું થાય એ પણ વિચારી જુઓ, અને સહપ્રદેશ ગણ પણ એ જવાબ આપવાનો છે. તો વ્યાખ્યા યાદ કરીએ. વ્યાખ્યા એટલે સમજૂતી છે. એમ તો કઈ એવું પૂછાવાનું નથી એક્ઝામમાં, ક્યારેય એવું નથી પૂછાવાનું વ્યાખ્યા લખો, પણ આપણે સમજૂતી માટે વ્યાખ્યા સ્વરૂપે લખ્યું છે. ઓકે, પ્રદેશ ગણ એટલે સંબંધારમાં જોવાનું છે. પેલા ઘટકોથી બનતો ગણ, તો ગણમાં 1, 2, 3 ક્લિયર. પછી વિસ્તાર, બીજા ઘટકોથી બનતો ગણ 2, 3, 4. તો જો 5, 6 નો આવ્યો, ઘણા ઉતાવળમાં આને પ્રદેશના વિસ્તાર કે ખોટું પડશે. બીજા ઘટકોથી બનતો ગણ એટલે અહીંયા જે બીજા ઘટકો છે એનાથી બનતો ગણ એને વિસ્તાર કહેવાય. ક્લિયર? સહપ્રદેશ ગણ એટલે શું, તો એ વિસ્તાર જેટલો જ એવું નથી, દર વખતે વિસ્તાર જેટલો એવું ના બને. સહપ્રદેશ ગણ એટલે આખો A ક્રોસ B નો જે ઉપગણ હોય, આ સંબંધ શેના ઉપર આપેલો છે, A થી B માટે બે ગણ આપેલા, તો B ગણ જે છે એ આખો શું થઈ ગયો, એનો સહપ્રદેશ ગણ કહેવાય, એની સાથે જોડાયેલો 2, 3, 4, 5, 6. તો આપણે જોયું વિસ્તાર છે એ હંમેશા સહપ્રદેશ ગણમાં સમાઈ જાય છે. એટલે સહપ્રદેશ ગણ એટલે એમ સમજાવવા માંગીએ છીએ, આ પ્રદેશ હોય તો એની સાથે જોડાયેલો ગણ કયો છે, એ સહપ્રદેશ ગણ કહેવાય. ક્લિયર? એટલે એકદમ સરળ દાખલા છે વિદ્યાર્થી મિત્રો. સ્વાધ્યાય 2.2 માં પણ આવા જ દાખલા આવશે. પ્રદેશ મેળવો, વિસ્તાર મેળવો, બરાબર. એક થોડું વધારે શું કામ કરવાનું રહેશે, તો કે સંબંધ દર્શાવવાની જે 3 રીતો છે એમાં આ યાદીની રીત તો કે રકમમાં જ આપેલી હતી, જો યાદ કરીને ઘટકો બધા ગોઠવીને લખેલા છે એટલે યાદીની રીત કહેવાય. પછી દ્રશ્ય નિરૂપણ એટલે કે આકૃતિ દ્વારા સ્વરૂપે એ સમજાય. ગુણધર્મ રીત, ગણમાં કઈક ગુણધર્મ આપેલો હોય ચોક્કસ, એ શરતનું પાલન કરાવી પછી તમારે યાદ કરીને ઘટકો લખવાના, એટલું કામ વધારાનું કરવાનું રહેશે. એટલે ગણ દર્શાવવાની જે 2 રીત હતી, યાદી રીત, ગુણધર્મ રીત, એ સંબંધમાં એ તો આવે જ છે. એક વધારાની રજૂઆત ગુણધર્મ રીતને આગળ લઈ જાય અથવા તો યાદી રીતને આગળ લઈ જાય તો આકૃતિ દ્વારા રજૂઆત કરીએ છીએ એ ત્રીજી રજૂઆત. એટલે સંબંધાર કોઈ પણ રીતે લખેલો હોઈ શકે. આપણે એનો ઉપયોગ કરી યાદી રીતમાં આવશું અને એના પ્રશ્નોના જવાબ આપીશું. એટલે દાખલા ખૂબ સરળ છે સ્વાધ્યાય 2.2. આ બધી સમજૂતી આપણે વિધેય તરફ લઈ જાય છે વિદ્યાર્થી મિત્રો. એટલે જેટલા કન્સેપ્ટ ક્લિયર થાય એ પ્રમાણે પછી રિવાઇઝ કરજો, તમે જાતે ગણવાનો પ્રયત્ન કરજો. વ્યાખ્યા ભલે શબ્દસ્થ યાદ ન રાખીએ પણ મિનિંગ આપણને યાદ રહેવો જોઈએ. પ્રદેશ એટલે સંબંધારના પેલા ઘટકોથી બનતો ગણ. આ રીતે આપણે રિફર કરતું રહેવું. હવે વિદ્યાર્થી મિત્રો નોંધ સ્વરૂપે આપણે એ પણ કહી દઈશું કે ભાઈ આમાં સૂત્ર કયા જરૂરી છે, સાથે વિશિષ્ટ પ્રકારના 2 સંબંધ. આમ તો 12th માં ઉપયોગી છે પણ એ શબ્દ કદાચ કંઈક આવે કે ભાઈ ખાલી સંબંધ, તો નામ પરથી જ ખબર પડે એ સંબંધ એવા પ્રકારનો છે કે એની સામેનો r તરીકે ગણ છે એ ખાલી ગણ છે, r બરાબર 5 જોવા મળે. એટલે ઘણી વખત એવું બનતું હોય ગણ a થી b પરનો સંબંધ આપેલો હોય, સૂત્ર તમને કીધેલું હોય, એ સૂત્ર મુજબ કોઈ પણ ક્રમયુગ જોડ જ ના આવે, અર્થઘટન ખાલી સંબંધ છે. તો r બરાબર જો 5 આવે તો એ પ્રકારના સંબંધને ખાલી સંબંધ અથવા રિક્ત સંબંધ એવું લખેલું છે અહીંયા, રિક્ત સંબંધ. બરાબર, ઘણી વાર વિશિષ્ટ શબ્દો ઉપયોગ કરે એટલે આપણે તરત ખ્યાલ ન આવે, તો આપણા માટે રિક્ત સંબંધ એટલે પણ ખાલી સંબંધ જ છે. ઓકે, સાર્વત્રિક સંબંધ. તો સાર્વત્રિક સંબંધ એટલા માટે કહીએ આપણે કે જો સંબંધ r તરીકે આખો a ક્રોસ b ગણ આવી જતો હોય, ખ્યાલ આવે, a ક્રોસ b નો કોઈ પણ ઉપગણ ઉપાડશો એ સંબંધ દર્શાવે. મામા માસીના સંબંધ, કાકા કાકીના, એવું નથી વિચારવાનું આપણે. મારા અર્થઘટન સ્વરૂપે સમજો કે કયા 2 સંખ્યાઓ છે કેમ સંબંધ આપ્યો એ આપણે નથી વિચારવાનું. ટૂંકમાં a ક્રોસ b નો કોઈ પણ ઉપગણ આપે, જો હમણાં જ આપણે શરૂઆતમાં 1 ને a સાથે જોડ્યું, 2 ને b સાથે,
કઈ રીતે જોડાયેલા છે, કયા સંબંધ, ઈ નથી જોવાનું, સંબંધ આર દ્વારા જોડાયેલા એવું બોલવાનું, બરાબર. તો A ક્રોસ B આખે આખો ગણ આવી જાય સંબંધમાં, તો એ સાર્વત્રિક સંબંધ કહેવાય. તો એવું નામ આપીશું એમને, સાર્વત્રિક સંબંધ. ઓકે, હવે નોંધ સ્વરૂપે જે છે એ આપણે દાખલામાં ઉપયોગી પરિણામ છે કે આર સંબંધ છે એ A થી A પરનો આપેલો હોય. એટલે ઘણીવાર શું થાય, અલગ અલગ બે ગણ ના આપેલા હોય, એ ગણમાં 1 થી 10 સંખ્યા, તો ઘણીવાર એમ લખેલો હોય સંબંધ આર છે એ પરનો છે, તો આપણે એમ થાય બીજો ગણ કઈ ગયો. ખરેખર સમજવાનું શું થાય, સંબંધ આર છે એ A થી A પરનો સંબંધ હોય તો એને સંબંધ આર ને A પરનો સંબંધ દર્શાવે છે એવું કહેવાય. સંબંધ આર છે એટલે કે જ્યારે તમારે સૂત્ર બનાવવાનું હોય ત્યારે એવું લખેલું હોય A પરનો સંબંધ દર્શાવે છે, એટલે કે A થી A પરનો, એટલે કે પ્રદેશ ગણ તરીકે A ગણ છે અને સહપ્રદેશ ગણ તરીકે A ગણ જ છે. એટલે ટૂંકમાં આવું લખેલું હોય કે સંબંધ આર એ A પરનો છે, તો તમારે સમજી જવાનું A થી A પરનો સંબંધ છે એટલે પ્રદેશ ગણમાં એ લેવાનું, સહપ્રદેશ ગણમાં એવું લેવાનું, બરાબર. એટલે ઘણીવાર દાખલામાં આવું લખેલું હોય તો સમજી જવાનું. એવા પણ સંબંધો વ્યાખ્યાયિત છે. ઓકે, બીજું જે સૂત્ર છે એ સૌથી વધારે અગત્યનું આપણા માટે, સ્ટાર કરી દો. આપણને ગણના સભ્યોની સંખ્યા ખબર હોય તો એના ઉપગણો ખબર છે, આ તો આપણને આવડે જ, 2n પ્રકારે સૂત્ર કહેતા. તો અહીંયા નંબર ઓફ એ p લઈએ ધારો કે, એટલે કે A ગણમાં સભ્યોની સંખ્યા સ્મોલ p હોય, B ગણમાં સભ્યોની સંખ્યા સ્મોલ q હોય, તો નંબર ઓફ A ક્રોસ B કેટલા થાય, જે આપણે સૂત્ર ભણી ગયા છે, નંબર ઓફ A ઇન્ટુ નંબર ઓફ B જેટલા થાય, એટલે કે p ઇન્ટુ q. આ A ક્રોસ B ના સભ્યોની સંખ્યા મળી ગઈ. ક્લિયર? તો હવે હું એવો પ્રશ્ન પૂછું કે A ક્રોસ B ના કુલ ઉપગણોની સંખ્યા કેટલી થાય? કુલ ઉપગણો એટલે 2n પ્રકારે, તો 2 નંબર ઓફ A ક્રોસ B, ટૂંકમાં A ક્રોસ B માં જેટલા સભ્યો હશે એના પ્રકારે 2n થશે. તો 2 નંબર ઓફ n ક્રોસ B, તો n ક્રોસ B તો કેટલા છે, નંબર ઓફ A ક્રોસ B, p ઇન્ટુ q. આ જે દર્શાવે છે શું દર્શાવે છે, કુલ ઉપગણો, બરાબર, કુલ ઉપગણો દર્શાવે છે. હવે સમજો બરાબર. આપણે તો શું કીધું હતું, સંબંધ આર છે એ બને કેવી રીતે, A ક્રોસ B ના ઉપગણથી. તો માની લઈએ કે A ક્રોસ B નો પહેલો ઉપગણ લખો, એ સંબંધ દર્શાવે, બીજો ઉપગણ લખો, એ સંબંધ કહેવાય, ત્રીજો ઉપગણ લખો, એ સંબંધ કહેવાય. તો આનું અર્થઘટન તો એવું થયું કે કુલ સંબંધોની સંખ્યા, કુલ સંબંધોની સંખ્યા કોના ઉપરના, તો કે A થી B પરના, A થી B પરના કુલ સંબંધોની સંખ્યા કેટલી કહેશું, તો સીધું જ આ સૂત્ર થઈ ગયું કે જેટલા ઉપગણો હોય એટલું. તો 2p ઇન્ટુ q, જેમ વધારે સ્પષ્ટતા કરવી હોય તો 2 નંબર ઓફ A ક્રોસ B જેટલું, એટલે કે 2p ઇન્ટુ q જેટલું. તો આ ખાસ સૂત્ર સ્વરૂપે આપણે યાદ રાખીશું, એનો ઉપયોગ દાખલામાં આવશે. એટલે કુલ સંબંધોની સંખ્યા પૂછે તો કુલ ઉપગણોની સંખ્યા જેટલો જવાબ આપી દેવાનો. વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ 7 સમજીએ એટલે આગળની થિયરી સમજૂતી બધી જ મળી જશે. તમે રકમ જો ઉદાહરણ 7 ની, આપણા માટે રકમ કેવી રીતે આપેલી છે, A ગણ 1 2 3 4 5 6, રાઈટ. હવે આર સંબંધ જે વ્યાખ્યાયિત કરેલો છે ગુણધર્મ રીતે આપેલો છે કે xy નામની કર્મયુક્ત જોડ બને છે. કેવી રીતે, તો કે x આમ લ્યો ને, જે અહીંયા x ઘટક લ્યો એટલે ઈ તો આપણે અહીંથી પસંદ કરતા હોય, ઈ પહેલો ઘટક પહેલા ગણમાંથી પસંદ કરતા, એને અનુરૂપ એમાં એક ઉમેરશો ત્યારે y આર. આ સૂત્ર આપણે ધ્યાનમાં રાખીશું. આ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું જ્યારે આપણે યાદી રીત તૈયાર કરવી હશે તો આ ગુણધર્મ રીતમાં ઉપયોગ કરીશું. આ રીતે સંબંધ આર A થી A ઉપર વ્યાખ્યાયિત છે. જો એ ચોખવટ કરી કે ગણ A જેની દુનિયા છે, જો બરાબર સમજો વિદ્યાર્થી મિત્રો, ગણ A ની દુનિયા છે એટલે આપણે કેટલા જાણીએ છીએ ઘટકો ખબર, 1 2 3 4 5 6. આનાથી આગળ મને કઈ ખબર નથી. આ દાખલા બોલ 7 એટલે શું, મારી દુનિયામાં જ નથી. આ બરાબર ધ્યાનમાં રાખજો તો જ આગળનું સમજાશે. ઓકે, A થી A એટલે કે અહીંયા પ્રદેશ ગણ તરીકે એ જ લેવાનું છે, સહપ્રદેશ ગણ એટલે બીજું જે ચક્કરડું કરતા એ પણ એ જ લેવાનું છે, બરાબર. આની રીતે વ્યાખ્યા છે. તો કિરણ આકૃતિ સ્વરૂપે તમે પહેલા તો એમનો દર્શાવો સંબંધ આરને, અને આરનો પ્રદેશ સહપ્રદેશનો વિસ્તાર પણ મેળવો. તો આપણે શું કામ કરીએ કે સૌપ્રથમ યાદીની રીત તૈયાર કરીએ. સૌપ્રથમ સંબંધ આરને યાદીની રીત તૈયાર કરવા જાય, સંબંધ આરને યાદીની રીતે મેળવીએ. શું કામ આવો વિચાર આવ્યો, કારણ કે આપણે ગુણધર્મ હશે તો કઈ કિરણ આકૃતિમાં સીધા ખબર નહીં પડે કોની સાથે કોણ જોડાયેલું. તો આપણે શું કામ કરીએ, યાદીની રીતે તૈયાર કરીએ. ભલે આમાં પૂછેલું નથી પણ આપણા માટે ઉપયોગી છે. x ઘટક તો હંમેશા શેમાંથી લેવાય, x ઘટક બધા તો કે A ગણના સભ્યો છે અને R A થી A પરનો છે એટલે બધા ઘટકો લઈ શકાય. હું પહેલા બધા જ મૂકી દઉં, બરાબર. પછી આપણને વિચાર આવે કે હવે ક્યાં આગળ મૂકી શકાય કે ન મૂકી શકાય, અને સાથે આ A ગણની વાત ચાલી રહી છે તો 1 2 3 4 5 6 એવી રીતે સામે પણ એ જ ગણ લેવાનો છે તો એની દુનિયા પણ 1 2 3 4 5 6. ક્લિયર? હવે હું તમને સાથે એ સમજાવતો જાઉં
કિરણ આકૃતિ એ બનતી જશે કે જો તમે એક્સિયમ તરીકે એક લ્યો તો એકમાં એક ઉમેરો તો વિચારો તો અહીં એક્સિયમ તરીકે એક લ્યો તો એકમાં એક ઉમેરો તો કેટલા થઈ જશે 2. તો આપણે ખબર પડી જાય દરેકમાં એક એક ઉમેરાઈ જાય, 2 માં એક ઉમેરાય, 3 માં એક ઉમેરાય, 4 માં એક ઉમેરાય, 5 માં એક ઉમેરાય, 6 માં એક ઉમેરાય. દુનિયામાં જ નથી. ત્યાં અટકી જવું પડે એ ખબર પડવી જોઈએ. 6 માં ઘટક 6 છે હાજર, પણ સામે એને જોડાઈ શકે એવો કોઈ ઘટક હાજર નથી. એવી રીતે ઉપર એ કઈ ઘટક કોઈ સાથે જોડાતો નથી. તો આપણે કોઈ વાંધો નથી, સંબંધ આ રીતે વ્યાખ્યાયિત આપેલો છે. તો હવે તમે જવાબ જોવો છો ને, એકની સાથે અહીંયા એક્સિયમ એક મૂકવાથી એકમાં એક ઉમેરતા 2, એક્સિયમ તરીકે 2 મૂકવાથી 2 + 1 3, એક્સિયમ તરીકે 3 મૂકો તો વાયમ તરીકે 4, આ 5, આ 6. હવે હું આગળ વધું, હવે હું લઈ જ ન શકું, યાદી તૈયાર કરવા જાઉં છું માની લ્યો, તો તમે આવું લખ્યું તો ખોટું પડશે. કારણ કે 7 એની દુનિયામાં જ નથી. પછી એમને રાખો કે આ કોઈ હારે જોડાતું, એવું ન ચાલે. અહીંયા ગણ પૂરો થઈ ગયો, 5,6 ત્યાં ગણ પૂરો થઈ ગયો. હવે તમારે આગળ વધવાનું નથી, કારણ કે એના ક્રમયુક્ત જોડ સ્વરૂપે જવાબ નથી મળતો. આ સંબંધારમાં શું લખી શકાય? ક્રમયુક્ત જોડ જ લખી શકાય, છૂટો છવાયો ઘટક લખાય નહીં. તો આ આપણે યાદી રીતે સમજૂતી માટે તૈયાર કર્યું. કિરણ આકૃતિ માંગેલી હતી તો સીધું જ કિરણ આકૃતિ સ્વરૂપે રજૂઆત કરતા આવડે તો પણ કઈ વાંધો નથી. આ આપણે બધા સમજાય એટલા માટે. બરાબર. હવે બીજા પ્રશ્નનો જવાબ, આન્સર 1 થઈ ગયો આપણા માટે. આન્સર 2 એવો છે કે ભાઈ આર નો પ્રદેશ જણાવો. તો આ સંબંધ આર નો પ્રદેશ એટલે શું? પેલા ઘટકોથી બનતો ગણ 1 2 3 4 5 6. તમે જો તો અહીંયા કિરણ આકૃતિમાં બધાયનો ઉપયોગ થયો છે. 1 2 3 4 5. પછી ભલે 6 નો ઉપયોગ નથી થયો, પણ એની સાથે અહીંયા પેલા ઘટકોથી બનતો ગણ, તો 6 નો ઉપયોગ નથી થયો, તો અહીંયા આપણે 5 સુધી જ લેવું પડે. અહીંયા પેલા સંબંધારમાં જે ઘટકોનો ઉપયોગ થયો 1 2 3 4 5. પછી આપણે એમ થાય કેમ તો 6 નો આવ્યું? તો કે એનો કે ઉપયોગ થતો નથી, એટલે પ્રદેશમાં ભાગ લેતો નથી. સંબંધારના પેલા ઘટકોથી બનતો ગણ આ સીધું લઈ નથી લેવાનું, જેમ મેં હમણાં લખ્યું, ધારો કે લખી ના શકાય. તમને એમ થાય કે ભાઈ સંબંધારમાં તો એ ગણ ઈ જ હોય ને, એવું નહીં. સંબંધારમાં પેલા ઘટકોથી બનતો ગણ એને જ આપણે પ્રદેશ કહીએ છીએ. ઓકે, સહપ્રદેશ પેલા લખી નાખું એટલે આપણે ઈઝી રહે. સહપ્રદેશ, બરાબર. તો સહપ્રદેશ ગણ તરીકે તમે જુઓ તો સહપ્રદેશ તરીકે શું છે? આખું નામ તો સહપ્રદેશ ગણ થાય. તો કે ગણ એ થી એ પરનો હોવાથી એની સાથે જોડાયેલો જે ગણ છે, બરાબર, અહીં સંબંધાર કોના પર વ્યાખ્યાયિત કરેલો છે? એ થી એ પરનો. આને એ અને આ એ, તો આ પ્રદેશ ગણમાંથી આમાં આવતા હોય જવાબો, અને આમાં સહપ્રદેશ ગણ તરીકે તો 1 2 3 4 5 6. વિસ્તાર તરીકે, તો કે વિસ્તાર તરીકે શું લેવાનું છે આપણે? વિસ્તાર તરીકે જેટલા ઘટકો બીજા ઘટક સ્વરૂપે આવે છે એ આપણો જવાબ. વિસ્તાર તરીકે 2 3 4 5 6. તો એમાં 1 નથી આવતું. 2 3 4 5 6 આનો વિસ્તાર તરીકે આવે. તો આખો વિસ્તાર ગણ તમે જુઓ સહપ્રદેશમાં સમાઈ જાય છે. આપણી જાણકારી માટે કે અહીંયા નોંધ તરીકે કહું, આપણી વધારાની જાણકારી કે અહીંયા વિસ્તાર ગણ તમે ઓબ્ઝર્વ કરો તો એ આખો સમાવેશ થઈ જાય છે શેમાં? સહપ્રદેશ ગણમાં. તો એ હંમેશા બનતું જ હોય તો જ આપણો જવાબ સાચો. વિસ્તાર ક્યારેય વધી ન જાય, સહપ્રદેશ ગણ કરતા વધી ન જાય. તમે કોઈ 7 લખી નાખે તો એ જવાબ સંપૂર્ણપણે ખોટો જ કહેવાય, કારણ કે એના સહપ્રદેશમાં નહોતું તો વિસ્તારમાં ક્યાંથી આવે? તો વિસ્તાર હંમેશા સહપ્રદેશનો ઉપગણ હોય. આ ડિટેલમાં થોડી સમજૂતી આપી. દાખલો ગણવા માટે તમારે ખાલી એટલું જ ધ્યાનમાં રાખવાનું, અહીંયા સંબંધ આર આપ્યો છે, એમાંથી યાદી તૈયાર કરો એટલે આ ઘટકો બને. કિરણ આકૃતિ પૂછ્યું હોય તો દર્શાવો, આપણે સમજવામાં સરળ પડે એટલે એમ દર્શાવો. તો આપણે પેલા ઘટકોથી બનતો ગણ પ્રદેશ, બીજા ઘટકોથી બનતો ગણ વિસ્તાર, અને સહપ્રદેશ એટલે સંબંધાર કોનાથી કોના ઉપર વ્યાખ્યાયિત કરેલો છે એમાં જે બીજો ગણ હોય આપણા માટે સહપ્રદેશ થઈ જશે. બરાબર. અને પ્રદેશ ગણમાં પણ આ ઘટકોથી બનતો ગણ, પણ એમાં જેટલા પાર્ટિસિપેટ એટલે ભાગ લેતા હોય એ ઘટકોથી બનતો ગણ. વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ 8 માં એક આકૃતિ જ આપેલી છે અને રકમ એમ કહી દીધું આકૃતિમાં સંબંધ P થી Q પરનો દર્શાવેલો છે. એમાં સંબંધમાં બધી કિરણ આકૃતિ સ્વરૂપે કિરણો બે બધા દર્શાવ્યો નથી, ખાલી પેલું દર્શાવ્યું છે 9 છે એ 3 અને -3 સાથે જોડાયેલું છે. એટલે આપણા માટે થોડું જાણીતું થાય, યાદ આવે કે ભાઈ આ -3 નો વર્ગ 9 થાય, 3 નો વર્ગ 9 થાય. એવી રીતે 4 ને એવી રીતે 2 સાથે જોડ્યું છે, -2 સાથે જોડાયેલું છે. રેખાંકિત ભાગ એટલા માટે પછી સમજાવીને કરું. 25 છે અને 5 સાથે જોડાયેલું છે, તો 25 છે કોનો વર્ગ છે? 5 નો વર્ગ છે. 25 છે -5 સાથે જોડાયેલું છે, કારણ -5 નો વર્ગ એ થાય. પછી આ ક્યાંય જોડાયેલા નથી. આ રીતે આકૃતિ આપેલી છે. હવે આ સંબંધને કિરણ આકૃતિ સ્વરૂપે જે રજૂઆત કરેલી જ છે, ઓકે, તો એને તમારે ગુણધર્મ રીતે દર્શાવવાનો છે.
તો રકમ જોઈને આપણે ટ્યુબલાઇટ થાય વિદ્યાર્થી મિત્રો કે આ સંખ્યા x હોય તો x નામની સંખ્યા આનો વર્ગ છે કે નહીં, તો આપણે અહીં ગુણધર્મ રીતે એવું લખી શકીએ સંબંધ આ ક્રમયુક્ત જોડ xy જે બનશે એમાં x એ y નો વર્ગ છે. x તરીકે y² એવું લખી શકું, y નો વર્ગ છે જ્યાં x હંમેશા p માંથી છે અને y છે એ q માંથી છે. ક્લિયર? તો અહીંયા જે સંખ્યા કોનો વર્ગ થાય છે એ પ્રમાણે બનેલી છે. તો આ રીતે ગુણધર્મ રીતે આપણે યાદ કરવું પડે. ગુણધર્મ કેવો બનાવવો હોય સમજીએ અને યાદી રીતે પણ આપણે ચેક કરી જો. વિદ્યાર્થી મિત્રો યાદી રીતે તૈયાર કરો એટલે પહેલો ઘટક 9 તો એની સાથે જોડાયેલા 5, પછી બીજો ઘટક 9 ત્યારે એની સાથે જોડાયેલા -3, સોરી 9 3 તો 9 -3, બરાબર. તો અહીંયા આપણે યાદી રીતે તૈયાર કરીએ તો અહીંયા એરો જોવાનો છે 4 કોની સાથે જોડાયેલું છે 2, 4 -2 એવી ક્રમયુક્ત જોડ લખો તો 6 ક્રમયુક્ત જોડ બને છે, બરાબર. હવે એમના પ્રદેશ લખવા માટે ખાસ ધ્યાન રાખજો, ગણની અંદર એક જ વાર ઘટક લખાય 9, પછી પાછો 9 બીજી વાર લખાતો નથી 4 અને 25. વિસ્તાર ગણ તરીકે એમાં પણ એવી જ રીતે ઘટકો બીજા ઘટકોથી બનતો ગણ તો 3 -3, 2 -2, 5 -5. ક્રમનું મહત્વ નથી, આડાવડા ચાલે, પણ ગણની અંદર રિપીટ ના થાય એને અસભ્ય, એટલે એ પણ ધ્યાનમાં રાખવાનું. તો આ એમનો પ્રદેશ અને વિસ્તાર થઈ ગયો. જો અમને વધારાનો સહપ્રદેશ પૂછ્યો હોત તો સાથે બીજા કયા ઘટકો આવી જાત, -1 અને 1 નથી જોડાતા કોઈ યાર તોય સહપ્રદેશમાં તો કહેવાય, વિસ્તારમાં નથી તો સહપ્રદેશમાં આ બધા જ ઘટકો આવી જાય. એટલે એકદમ સરળ છે. કિરણાકૃતિ ઉપરથી પણ તમે પ્રદેશ અને વિસ્તાર નક્કી કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો અહીંયા ઉદાહરણ 9 માં a ગણ અને b ગણમાં બે સભ્યો આપેલા છે. તો a થી b પરના સંબંધોની સંખ્યા જણાવો. ઉદાહરણ 9 માં વિદ્યાર્થી મિત્રો a અને b ગણમાં આ રીતે બે સભ્યો આપેલા છે. a થી b પરના સંબંધોની સંખ્યા મીનિંગ કે નંબર ઓફ a ક્રોસ b તૈયાર કરવાનું. તો પહેલા નંબર ઓફ a ક્રોસ b એટલા માટે તૈયાર કરીએ a ક્રોસ b ના ઉપગણોની સંખ્યા મળી જાય તો એ 4 a ક્રોસ b ના ઉપગણોની સંખ્યા કેટલી થશે 2 ની n ઘાત મુજબ 2 ની 4 ઘાત 16. તો a થી b પરના કુલ સંબંધોની સંખ્યા 16. તો અહીંયા સુધી વિદ્યાર્થી મિત્રો આપણે કમ્પ્લીટ કરીએ. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીશું.